બોલો શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા, કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા 74. 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. ક્યાં મૂકવા આવ્યા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા, એ પ્રમાણે એવું છે, બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો. કહું છું કાકા, હા સાહેબ, ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે, બીજું કોઈ નહીં? છોકરી છે ને, આપને વાત નથી કરાવી બપોરે? તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ, આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખ્યું. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે? હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બની તમારી, આવું કરો તમે. ના, ભાડા એ ભરોસે ને સાહેબ. ભાડાઈ ભરે છે? હા, પછી કઈક અનાજ પાણી કે કઈક હોય તો બોલે. અચ્છા અચ્છા. દર એમ મહિને તો બધી વાત. અરે વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં. જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે, એમને કઈ બી તકલીફ આવે તમે જયારે ફોન કરી તમારે આવવાનું રહેશે, અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી ચિંતા જાય. એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ એ થઈ છે. જઈશ. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, ટેન્શન ના લેશો. ઓકે, ખૂબ ખૂબ આભાર.